નમસ્કાર ખેડૂત મિત્રો, ખલીમલ એગ્રોમાંથી હું છું ઇન્સુ નેમિસ. આજે આપણે વાત કરવાની છે કપાસના પાયાના ખાતર વિશેની. તો સૌથી વધારે કપાસનું વાવેતર આપણે મહદ અંશે બધા જિલ્લાઓની, ખાસ કરીને સૌરાષ્ટ્ર છે અને છોટાઉદેપુરનો વિસ્તાર છે, થોડોક દાહોદ બાજુનો વિસ્તાર છે, ત્યાં સૌથી વધારે કપાસનું વાવેતર થાય છે. તો કપાસના અંદર સૌથી પહેલાં અત્યારે ખાસ કરીને સિઝન ચાલુ છે પાયાના ખાતરની. તો ઘણીવાર ખેડૂત કન્ફ્યુઝ હોય છે કયું પાયાનું ખાતર નાખવું, કયું ના નાખવું. તો પાયાનું ખાતર જેટલું સારું નાખશું એટલો ફાયદો છે. પાયાના ખાતરની આપણે ભૂલ કરશું તો પાછળથી ખાતરનો આપણે ડબલ ખર્ચો આવશે. પાયાનો ખાતરનો આવશે, પ્લસ આપણે પૂરક ખાતર તરીકે પણ નાખવું જોઈએ. એટલે પાયાનું ખાતર એટલું જ મહત્વનું છે, ખોટા રૂપિયા આપણા બગડે નહીં. અને સારું યોગ્ય કોમ્બિનેશનથી ખાતર નાખશું તો ખૂબ સારું રહેશે. તો પાયાના ખાતરની અંદર છાણિયું ખાતર જો આપણે શક્ય હોય તો છાણિયું ખાતર નાખવું, પ્લસ ડીએપી ખાતર છે તો 1 વીઘાની 16 ગુંઠાનો વીઘો એટલે એની અંદર 15 કિલો ડીએપી નાખવું. સાથે સાથે એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ 12 કિલો જેટલું નાખવું. અને મેગ્નેશિયમ સલ્ફેટ જે પાછળથી આપવું જો અત્યારે સાથે આપશું તો મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર છે આ મિક્સ થતાં એહરવાનો પ્રશ્ન રહેશે. એટલે ઓરણીમાં કે એમાં ચાલશે નહીં. તો એ કપાસ આપણે 50 થી 55 દિવસનો થાય એટલે કે ફાલ ફૂલની અવસ્થા આવે ત્યારે આપશું તો જે પાછળથી કપાસ લાલ થઈ જાય છે જાંબલી કલરનો, તો એ થાય નહીં. એટલે પાછળથી આપવું સાથે નાખવાથી આ પ્રોબ્લેમ રહેશે. પ્લસ કપાસ છે તેલીબિયા વર્ગનો પાક છે એટલે ખાસ કરીને સલ્ફર છે જે અલગ અલગ કંપનીના આવે છે. તેમાં આપણે વાત કરીએ તો સુમિલ કંપનીનું કોસામિલ ગોલ્ડ કરીને આવે છે, પછી સલ્ફર મિલ કંપનીનું રીપ કરીને આવે છે, જે 90% છે એ 2.5 વીઘામાં 3 કિલોના પ્રમાણથી આપણે સાથે મિક્સ કરીને નાખી શકીએ છીએ. પ્લસ જો આ બધા ખાતર થોડા થોડા હજી કાપીએ અને એની સાથે આપણે મિક્સ માઇક્રોન્યુટન કે ગુજરાત ગવર્મેન્ટનો 5 નંબરનો ગ્રેડ છે એટલે ઝીંક પાવર કરીને આપણે આવે છે એ સાથે વાવશું તો બધી જ પ્રકારના પોષક તત્વો આવી જશે. એની સાથે ડીએપી નાખશું, એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, મ્યુરેટ ઓફ પોટાશની અંદર પોટાશ આવી જાય. પ્લસ આપણે સૂક્ષ્મ પોષક તત્વોની પણ જરૂર પડે છે તો સૂક્ષ્મ પોષક તત્વો પણ આ 5 નંબરનો ગ્રેડ નાખશું તો એ પણ આવી જાય. એટલે આપણે કહેવાય ને કે જમણવારની ફૂલ થાળી, કે એવી ફૂલ થાળી આપણી તૈયાર થઈ જશે તો કપાસની અંદર કોઈ જાતનો પ્રોબ્લેમ રહેશે નહીં અને પાછળથી એટલા ખાતર પણ નાખવા પડશે નહીં. તો ખાસ કરીને આ રીતનું પાકું મેનેજમેન્ટ કરીને આ રીતનું જો ખાતરનું આયોજન કરશું તો ખૂબ સારું રહે. છોડનો ઉગાવો પણ સારો રહેશે અને બીજા પૂરક ખાતરના ખર્ચા પણ ઓછા રહે. એટલે આપણે આ ફૂલ થાળી જેવું એક તૈયાર કરેલું શેડ્યુલ છે ખાતરનું, એવું જો આપણે ફૂલ થાળી જમવા બેસીએ તો આપણને મજા આવે. એમ આપણે છોડને પણ એક ખૂબ સારું બધા પોષક તત્વો સારા પ્રમાણમાં મળી રહે. તો આ રીતના અલગ અલગ ખાતર ભેગા કરીને નાખવામાં આવશે તો ખૂબ સારું પરિણામ મળશે. આભાર. હવે આપણે આગળ ખાસ કરીને કપાસના બિયારણ વિશેનો પણ વિડીયો મૂકશું. ક્યાં ક્યાં સારી વેરાયટી છે, કયા વિસ્તારમાં કઈ વેરાયટી સૌથી વધારે ચાલે છે, તો એનો વિડીયો પણ આગળ જતાં આપણે મૂકશું. કપાસની વેરાયટીનો કેટલું ઉત્પાદન મળે ને બેસ્ટ વેરાયટી કઈ છે. તો વિડીયોને ખાસ કરીને લાઈક કરી દેજો અને બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહીએ. થેન્ક યુ.